बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। सतगुरु चरण को करो छु प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देवचंद्रजीना श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज शुभना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। प्रणाम सुंदर सा जी। धरमखुणिया गामनी धर्मधरा અને અમિતજીનું પવિત્ર પટાંગણની અંદર પંચ દિવસીય બ્રહ્મ યજ્ઞનો આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસની અંદર ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, વાલા સુંદર સાથ, પવિત્ર માતાઓ અને બહેનો ના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. સુંદર સાથજી, સમય જતો વાર લાગતી નથી અને સમય કોઈની રાહ જોતો નથી. 5 દિવસના પ્રોગ્રામની અંદર આજે આપણે મધ્ય બરાબર ને વચમાં આવી ગયા એટલે કે ત્રીજો દિવસ થઈ ગયો. बहुत गई थोड़ी रही थोड़ी भी बीत जाएगी नट कहे नटनी को ताल में भंग ना आए. 3 દિવસ તો તમે આયા છો પણ પાછળના જે 2 બાકી છે ને એમાં જરૂર આવજો. કોઈ વિઘન એવું નહીં કે વિઘન આવી જાય. સુંદર સાચી કેમ આ ધરમકુણિયા ગામની અંદર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાનો ઇલમનો સાગર લઈને આયા છે. એક કહેવત છે કે ઘોડાને પાણી પાવું હોય તો ઘોડાને સરોવરે લઈ જવો પડે. પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ, આપણે કેટલા નસીબદાર છીએ, સરોવર આપણી પાસે આવ્યું છે. જેટલું પાણી ઇલમ રૂપી પાણી જેટલું પીવાય, જેટલો રસ પીવો હોય એટલો પી લીજો. કે આ રસની એટલી તાકાત છે કે આ રસનો જો મસ્તી આવી ગઈ ને તો મસ્તીનો નશો ક્યારેય નહીં ઉતરે. જીવ આવા ગમનના ચક્કરમાંથી સદા સદાને માટે એ પરમાત્માના ધામની અંદર અખંડ સુખ શાંતિ અને આનંદના સાગરોની અંદર સુંદર સાજી પહોંચી જશે. માટે 3 દિવસ થઈ ગયા અહીં બેઠેલા છે. કોઈના 20 વર્ષ હશે, કોઈના 40 વર્ષ હશે, કોઈના 60 વર્ષ. ભાઈ કેટલા શ્વાસ આપણે લીધા છે, હવે કેટલા શ્વાસ લેવાના છે એનું કોઈ નક્કી નથી. માટે માનવ તન એ બહુ સાગરનો કોઠો કહેવાય. પણ બહુ સાગરનો કોઠો કોઈ સાગર હોય ને સાગરના કિનારે એવું કહેવાય કે મધ દરિયાની અંદર ડૂબેલું જહાજ, ફસાયેલું જહાજ કદાચ બહાર નીકળી શકે. પણ આરામાં આયેલું જહાજ બહાર કાઢવું એ બહુ મુસીબતની વાત છે, કઠિનાઈ છે એની અંદર. કેમ એ આરાની અંદર કોપ થરેલો હોય છે, એક ઘાટની અંદર લીર વરેલી હોય છે. એટલા માટે એક પગ મૂકો ને બીજો પગ ઉઠાવો તો એ લીર તમને ધસેડીને પાછા ભવસાગરમાં લઈ જાય છે. આજે માનવ તન મળ્યું છે હે જીવ, તને આવા ગમનનું ચક્કર મટાડવા માટે. તું અનેક વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છું. બસ હવે નક્કી કરવું છે મારે કે મારે એ માતાના ગર્ભની અંદર નથી જવું. મારે સદા સદાને માટે એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જવું છે. મારે સદાને માટે એ સુખ શાંતિ આનંદની અંદર માલવું છે. તો એક જ ઉપાય છે કે તમારા ગામની અંદર
આ સરોવર આવ્યું છે, સરોવરની અંદર જ્ઞાન રૂપી ગંગાની અંદર ડૂબકી લગાવી દો. કોઈની તાકાત નથી કે તમને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવામાંથી કોઈ રોકી શકે. આવો સુંદર સાજી, મને તો જ્યારે અહીં આમંત્રણ આપવા આવ્યા ને ત્યારે ખબર પડી કે આ ગામનું નામ ધરખુણિયા નહીં, ધરમખુણિયા છે. અત્યાર સુધી તો ધરખુણિયા જ જાણતેલા ભાઈ અમે. કેટલા નામનો અપભ્રંશ થઈ ગયો, પણ જ્યારે પેમ્પલેટ છપાયું ત્યારે જાણવા મળ્યું કે ધરમખુણિયા. ધર્મ સુંદર સાથજી કેટલું સરસ પવિત્ર ગામનું નામ છે. જો એ પવિત્ર નામ હોય ધરમખુણિયા, તો ધર્મના જે ગુણ હોય એ પ્રમાણે આપણે ચાલવું પડે કે ના ચાલવું પડે? નામ રામ હોય પણ રામના ગુણ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? અમારા મહારાજ શ્રી બેઠા છે, સાચું કે ખોટું? ધનભાઈ નામ હોય પણ ફૂટી કોડી ના હોય. વાત સાચી કે ખોટી? ભાઈ સાચું હોય તો કેજો, ખોટું હોય તો ના કેજો. અહીં આગળ કહેલી વાતો કોઈ મોઢાની નહીં હોય, કોઈ ગપ કપોલો નહીં. અહીં કહેલી વાતો એ શાસ્ત્રોની પ્રમાણિત કરેલી વાતો હશે. વેદ, પુરાણ, ભાગવત, વેદ પુરાણ શાસ્ત્ર ભાગવત પુરે શાક નહીં કથા આ દંતની સતવાણી. એ વાત સુંદર સાચી. અમારી કહેલી વાતો એ વેદોમાં હશે, એ પુરાણોમાં, એ ઉપનિષદો, એ રામાયણ, એ મહાભારત. સુંદર સાથજી, એવું કહેવાય એ ગીતાજી, એ ભાગવત આ તો હિન્દુ પક્ષના શાસ્ત્રો છે નહીં. પરમાત્મા એક છે તો અમારી કહેલી વાતો એ બાઇબલમાં લખેલી છે. અમારી કહેલી વાતો એ કુરાન, એ ગુરુ ગ્રંથ સાહેબની અંદર લખેલી છે. એ પ્રમાણિત વાતો લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. એક એક પ્રશ્નનું સમાધાન થઈ જશે, આત્મા જાગૃતિ થઈ જશે. જીવ સદા સદાને માટે આવા ગમનના ચક્કરમાંથી છૂટી જશે. પણ ક્યારે? અમારી કહેલી વાતો તમે ધ્યાનથી સાંભળશો, એને જીવનમાં અમલમાં મૂકશો, એ પ્રમાણે ચાલો તો. પછી આ કાને સાંભળ્યું અને આ કોને કાઢી નાખ્યું. શેઠની શિખામણ જોપા સુધી અહીંથી બહાર ગયા એટલે ખંચેરી નાખ્યું. સુંદર સાજી, આત્માનું કલ્યાણ એમ ન થાય. શબ્દને પકડવો પડે. શબ્દ કહે પ્રગટ પ્રમાણ, શબ્દ સો સદગુરુ કરાવે પહેચાન. એ શબ્દની તાકાત છે. આ કોઈ કથા નથી. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખારબિંદની વાણી છે કે પહેલા દિવસે ચર્ચામાં સાંભળેલું કે આ વાણી માટે સુંદર સાજી કોઈ હિમાડે હેમ ગાળ્યા, કોઈ હિમાડે હેમ ગાળ્યા, કોઈ અગ્નિ પીધી, કોઈ તિલ તિલ દેહ કપાયો. સુંદર સાથજી, કોઈ ભૈરવ ચંપાયા. એક પણ શબ્દ લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી, એક પણ શબ્દ એ સાંભળવા નથી મળ્યો. આજે આ શબ્દો આપણને સાંભળવા મળે છે, આ વાણી આજે આપણને સાંભળવા મળે છે. તો સુંદર સાજી ભાગ્યશાળી કોણ, લક્ષ્મીજી કે આપણે? સુંદર સાજ વિચારો. તો આવો સુંદર સાજી, ધર્મ પુણ્ય છે. ધર્મ શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ગઈકાલે ધર્મની થોડીક વ્યાખ્યા કરેલી. સામાન્ય અર્થ જોવા જઈએ તો ધર્મ એટલે કર્તવ્ય પાલન, એક પારિવારિક ફરજ. પરિવારની અંદર હું એક પિતા છું, પિતા તરીકેની મારી ફરજ. કોઈ માતા છે, માતા તરીકેની એની ફરજ. કોઈ દીકરો છે, કોઈ દીકરી છે, એ તરીકેની એની ફરજ. એ પારિવારિક ધર્મ. કોઈ સામાજિક ધર્મ, સમાજની અંદર કઈ રીતે બેઠવું, કઈ રીતે ઉઠવું. સમાજમાં તમારું કયું ધર્મ છે, તમારું કયું કર્તવ્ય છે. સુંદર સાજી, ધર્મ એ સુંદર સાજી, એ મેં સામાન્ય ધર્મની વાત કરી. આધ્યાત્મિક ધર્મ વસ્તુ કોઈ ઓર છે. આજે દુનિયાની ભાષામાં જોઈએ તો ભાઈ હિન્દુ ધર્મ, કોઈ કે મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, શીખ ધર્મ. સુંદર સાજી, અનેક અનેક શબ્દોની અંદર, અનેક અનેક જાતિઓની અંદર, અનેક અનેક સંપ્રદાયોની અંદર ધર્મ વેચાઈ ગયો. હકીકતની અંદર ધર્મ છે શું? સુંદર સાજી,
મનુસ્મૃતિની અંદર ધર્મના 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે. જો એ 10 લક્ષણોનું પાલન થાય, એ જો કોઈ એનું પાલન કરે તો એને એ ધાર્મિક છે એવું કેવડાવવાનો એને હક છે. જો એ 10 લક્ષણોનું પાલન ન થાય તો સમજો એ ધાર્મિક નથી. પછી એવું નહીં સમજવાનું કે ઓય હાથમાં માળા લઈને ફરે, સાફી નાખી હોય, કંઠી પહેરી હોય, ટોપી પહેરી હોય કે ભાઈ આ ગુરુજી આયા, મહારાજ આવી ગયા, ભગત છે. નહીં નહીં, બેખે બગાડ્યો વૈરાગ. સુંદર સાચી વેશભૂષાથી, ટીલો ટપકો કરવાથી ધર્મ ધારણ ન થાય. ધર્મના જે 10 લક્ષણો છે, શાસ્ત્રોમાં જે બતાવ્યું છે એ પ્રમાણે જો કોઈ માનવ ચાલે તો એને ધાર્મિક કેવડાવવાનો અધિકાર છે. જો એ ન ચાલે તો એને ધાર્મિક કેવડાવવાનો અધિકાર નથી. સુંદર સાચી વિચારો. આપણે હિન્દુ ધર્મની વાત લઈ લઈએ, લક્ષણો સમજીએ એ પહેલા હિન્દુ ધર્મની વાત લઈ લઈએ. સુંદર સાચી હિન્દુ કોને કહેવાય? કોઈ બતાવ્યું આજ દિવસ સુધી? તમે કોઈ ભાગવતની કથામાં ગયા હોય, કોઈ રામાયણની કથામાં ગયા હોય? ખરેખર આપણે હિન્દુ છીએ તો હિન્દુ તરીકે હું હિન્દુ છું તો હિન્દુ હું કોણ છું એનું તો ખબર તો હોવી જોઈએ ને. એ આપણી પાસે નથી. કેમ નથી? આપણે એને જાણવાનો પ્રયત્ન નથી કર્યો. આપણે સ્વાભિમાન નથી આપણી જાત ઉપર કે હું હિન્દુ છું. જો એ સ્વાભિમાન હોત કે હું હિન્દુ છું તો આપણને ખબર પડી હોત. સુંદર સાચી. પણ એ ખબર આપણને નથી પડી. હિન્દુ એને કહેવાય કે જે હીન વસ્તુથી દૂર રહે તેને. હીન એટલે હિંસા, મન, વાણી અને કર્મથી ક્યારેય કોઈને દુખી ના કરે, કોઈનું દિલ ના દુભાવે, એ હિન્દુ છીએ. જો આપણામાં આ ગુણ છે તો આપણી જાતને આપણે હિન્દુ કેવડાવવાનો અધિકાર છે. બાકી હિન્દુ કેવડાવવાનો આપણને અધિકાર નથી. સુંદર છે આપણામાં. આ બધું શાસ્ત્રોમાં આપેલું છે. કોઈ કે તમે આ બધી વાતો ક્યાંથી લાયા? આ વાતો અમારી મન ગઠિત અમારા ઘરની વાતો નથી. આ શાસ્ત્રોની વાતો છે. જ્યારથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી 4 વેદો આયા. હિન્દુ ધર્મની અંદર હું માનવ છું. માનવ તરીકેનું મારું જીવન કેવું હોવું જોઈએ? કઈ રીતે માનવ જીવન જીવાય? એ પરમાત્માને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, કઈ રીતે ભક્તિ કરવી, એ બધું વેદોમાં આપેલું છે. પણ આજે કોઈને પૂછવામાં આવે ભાઈ વેદો કેટલા છે, એની આપણને ખબર નથી. જો આપણી સંસ્કૃતિ, આપણા વેદોને જો આપણે ખબર નથી અને આપણે સનાતનની વાતો કરીએ છીએ. શું છે સનાતન? સુંદર સાત. સનાતન કોને કહેવાય? સનાતન એટલે વેદ. સુંદર સાચી. સનાતન એટલે સત્ય. સનાતન એટલે એક પરમાત્મા. સુંદર સાચી. જે સત્ય હતું, જે સત્ય છે, આ બ્રહ્માંડ નહીં હોય ત્યારે પણ એ સત્ય રહેવાનું છે. પરમાત્મા હતા, પરમાત્મા છે અને પરમાત્મા રહેવાના, એ સનાતન છે. સુંદર સાજી. મન ઘટિત વાતોથી શાસ્ત્રો અમુક લખાઈ ગયા અને દુનિયા એની એ જ્ઞાન પ્રમાણે 40 ચિઠ્ઠીહાર ઊંટ કટારની માફક મહારાજ બોલતા ગયા અને આપણે વાહ બાપુ કરતા ગયા. સુંદર સાધજી. સોયના નાકામાંથી કૌરવોનું લશ્કર પાર પડી ગયું. તા કે વાહ બાપુ વાહ. અલ્યા ભાઈ, સોયના નાકામાંથી કૌરવોનું લશ્કર પાર પડે ખરું? ના પડે. પણ આપણે ધ્યાનથી સાંભળ્યું હોય ત્યારે ને. એ તો ધ્યાનથી સાંભળવું પડે ભાઈ. હવે 60 થઈ ગયો, ઓ 10 મળે કે ના મળે? રામ બોલો ભાઈ. સુંદર સાત. આવા ગમનનું ચક્કર મટાડવું છે, બહુ સાગર પાર થવું છે તો ધ્યાનથી વાણીને સાંભળવી પડે. તો એ મનુસ્મૃતિની અંદર 10 લક્ષણો ધર્મના બતાયા છે. દુતિ ક્ષમા દમો અસ્તય શોચમ ઇન્દ્રિય નિગ્રહ
દિવિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણ. સુંદર સાચી. આ મનુસ્મૃતિની અંદર આપેલા છે ધર્મના 10 લક્ષણો. સુંદર સાચી. વિચારો, આજે આપણને એવું લાગતું છે કે ભાઈ આ જ્ઞાન નવું છે. નવું નથી. મેં કહ્યું ને કે 1,96,8,53,123 વર્ષ થયો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને ત્યારથી વેદોનું જ્ઞાન આવ્યું. પણ આજે કોઈને પૂછવામાં આવે, વેદો તો દૂરની વાત છે, પણ ગીતાજીનું જ્ઞાન એ હિન્દુ સમાજની અંદર મહાન ગણવામાં આવે છે. કોઈને પૂછવામાં આવે કે શું ગીતાજીનું જ્ઞાન, ગીતાજીનું સાહિત્ય આપણા ઘરમાં ખરું? સાહેબ, નથી આપણા ઘરમાં. આપણા ઘરમાં બીટ પર, દિવાલ પર સુંદર સાજી શું ભરવેલું મળે? તલવાર ભરવેલી મળે. પણ જ્ઞાન રૂપી તલવાર જે છે ઇલમ, એ ઇલમ આપણા ઘરમાં નથી. સુંદર સાજી, તલવારોના જમાના ગયા. ગામ પર ક્ષત્રિય સેનાનું આપણું હાર્દિક સ્વાગત કરે છે. મેં બોર્ડ હવે વાંચ્યું. સુંદર સાજી, મને ગૌરવ છે, હું પણ ક્ષત્રિય છું. પરમાત્મા કોઈ નાત જાતની અંદર નથી આવતા, પણ તમે બેઠા છો તો હું સમજાવું છું કે ક્ષત્રિય કોને કહેવાય. ક્ષત્રિય એટલે એક રક્ષક, રક્ષણ કરવું. સુંદર સાચી, રક્ષણ કરવું એને ક્ષત્રિય કહેવાય. પણ એ રક્ષણ ક્યારે થાય? પરિવારમાં કોઈનું શોષણ થતું હોય, સમાજમાં કોઈનું શોષણ થતું હોય, ગામની અંદર કોઈનું શોષણ થતું હોય, આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જતી હોય, સાચું જ્ઞાન આપણા બાપ દાદાએ બતાવેલી જે સંસ્કૃતિ છે એને વાકેફ આપણા બાળકોને રાખવા, સમાજને રાખવા, પરિવારને રાખવો એ ક્ષત્રિયોનું સુંદર સાચી કર્તવ્ય છે. આ કાર્ય આપણે કરીએ છીએ. પણ આજે ક્ષત્રિય એ રક્ષક એ શું બની ગયો છે? ભક્ષક બની ગયો. વાડ ચીબડો કરાય. સુંદર સાચી વિચારો. ક્ષત્રિય સમાજની અંદર આપણા નજીકની અંદર 25 કિલોમીટરની અંદર સુંદર સાજી ભાથીજી મહારાજ થઈ ગયા. કોણ માને છે ભાથીજી મહારાજને? હર કોઈ માને છે ભાથીજી મહારાજને. પણ કઈ રીતે માનો છો ભાથીજી મહારાજને? જાઓ ભાથીજીને પૂછી આવો કે ભાથીજીએ કોઈ દિવસ દારૂ પીધેલો? આપણે ઘેર ભાથીજીનો ફોટો લબડાઈ દીધો, સવારમાં અગરબત્તી કરી દીધી અને કહે છે કે હું ભાથીજીનો ભગત છું. સાહેબ, ભાથીજીનો ભગત કેવડાવવાનો અધિકાર એને છે કે જે ભાથીજીનામાં ગુણ હતા એ ગુણ જો એના ભગતમાં હોય ને તો એને ભાથીજીનો ભગત કેવડાવવાનો ગુણ છે. સાહેબ, અમુક તે દિવસ અહીંયા મંડપનું કામ ચાલતેલું અને પૂરું થયું એટલે હું ઘરે જતો હતો. નજીકમાં બળદેવપુરા છે. સુંદર સાજી, બળદેવપુરાના અંદર એન્ટર થવાના સામે સુંદર સાજી ખાડકી બેઠેલો. ઓ ક્ષત્રિયો, ક્યાં ગઈ તમારી સુરવીરતા? જે તલવાર યુદ્ધના મેદાનની અંદર સુંદર સાજી દુશ્મનોનો વધ કરવામાં લાગે, એ તલવાર માછલો કાપવામાં સુંદર સાજી, બકરા કાપવાની અંદર, અને એને તમે સુંદર સાજી તમારી જીભને તૃષ્ણામાં તૃપ્ત કરવા માટે હોશે હોશે ખાવશો અને પોતાની જાતને કેવડાવો છો કે હું ક્ષત્રિય છું. ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરો. સુંદર સાજી. મને જાણવા મળ્યું કે આ ગામની અંદર 250 કારીગરો છે. 250 કડિયા કામ કરવા વાળા કારીગરો છે. ધન્યવાદને પાત્ર છે ધરમખુણિયા સુંદર સાજી. 250 કારીગરો. એક કારીગરનો પગાર 500 રૂપિયા હોય તો દૈનિક આ ગામની આવક ગણો. સમજીશું ધર્મના 10 લક્ષનો વધો નહીં. મને મિક્સ વિષય આપ્યો છે. સુંદર સાજી વિચારો. 1,25,000 મેં તે દિવસ કેલ્ક્યુલેશન કરેલું. પ્રકાશભાઈ કહ્યું ને, તૈયારી મેં ગણિત માર્યું. 1,25,000 દૈનિક આવક, પણ કે 80% દારૂડિયા.
સુંદર સાથ આપણને આ તણ શા માટે મળ્યું છે? 2 દિવસની ચર્ચામાં સાંભળ્યું, આ તણ ફક્ત આવા ગમનનું ચક્કર મટાડવા માટે મળ્યું છે, દારૂ પીવા માટે નહીં. અને જો ભાતીજીએ દારૂ પીધો હોય તો અમે તમારા ગુલામ થઈ જઈએ. સુંદર સાથજી. અને પછી કોઈ એમ કે તમે ભાતીજીને નથી માનતા, ભાતીજીને લે અમે માનીએ છીએ. કેમ? ભાતીજી દારૂ નતા પીતા, અમે નહીં પીતા. ભાતીજી બીડીઓ નતા પીતા, અમે નથી પીતા, તો અમે ભાતીજીને માન્યા કહેવાય. ભાતીજી માંસાહાર નતા કરતા, કેમ? ગાયની વારે ગયા છે, હિંસા નથી કરી. કેમ? એમને ખબર હતી હું ક્ષત્રિય છું, સાથે સાથે હિન્દુ છું. એમને હિંસા નથી કરી. એ સાપ નાગને બચાયો ને, એટલે જીવ દયાનો એમનામાં ગુણ હતો. જો જીવ દયાનો આપણામાં ગુણ છે તો આપણે માન્યા કહેવાય. અમે રામને માનીએ છીએ, અમે કૃષ્ણને માનીએ છીએ. રામમાં જે ગુણ હોય એ ગુણ એના ભક્તમાં હોય તો સમજો એ રામને માન્યા કહેવાય, એ રામને પૂજા કહેવાય. આદર્શ રાજા રામ, આદર્શ ભાઈ રામ, આદર્શ પતિ રામ. સુંદર સાચી. એ આદર્શ રામના ગુણો જો કોઈ રામને માનતા હોય તો એ ગુણ આપણામાં હોય તો સમજો એના ફોટા સામે પ્રણામ કરવાની કોઈ જરૂર નથી. ઓટોમેટિક રામ આપણી પર ખુશ છે, ભાતીજી આપણી પર ખુશ છે. કેમ? એમને કર્યું એ પ્રમાણે આપણે કરીએ તો સુંદર સાચી. આપણી ગામની ભાગોરે કોઈ આવીને સુંદર સાજી માંસ વેચે, મછલી વેચે, સુંદર સાજી, અને આ માંસ ખાઈને, આ દારૂ પીને, આ બીડીઓ પીને તમે ક્યાં જશો? સુંદર સાથ. એ તો ગેર શાસ્ત્ર હોય તો ખબર પડે. ભાગવતમાં પરીક્ષિતને પૂછો, એ ધુંધુકારીનું પણ સુંદર સાજી પાત્ર આવે છે, એ પણ પૂછો. પરીક્ષિત જે નરકના કુંડો હતા, 84 નરકના કુંડો, એમાં 28 નરકના કુંડોનું વર્ણન પરીક્ષિત સાંભળી શક્યા, બીજા 58 ના સાંભળી શક્યા. કેમ? પરીક્ષિત કાપી ઉઠ્યા, ધ્રુજવા લાગ્યું આ શરીર. એટલું નરક, એ દારૂણ દુઃખ છે સુંદર સાચી નરકમાં. આપણે દારૂ પીશું તો નરક આપણા માટે તૈયાર છે સુંદર સાચી. માંસ ખાઈશું, નરક તૈયાર છે. તમાકુનું સેવન કરીશું, નરક તૈયાર છે સુંદર સાચી. આ યાતનામાંથી બહાર નીકળવું હોય તો એક જ ઉપાય, પીના તમાકુ छोड़ दो. मांस मछली सब पदार्थ सब के पर दारा चोरी न कब. सुंदर साची. कबीर साहेबे कितनी महान बात करी कि तिलबर मछली खाई के, तिलबर सुंदर साची खाली सहज करे कोट गाय का दान. अमुक जना शू के मैं आवू कर्યું પણ કે मैं आवू પુણ્ય કર્યું એટલે શું થઈ ગયું? સરભર થઈ ગયું, કપાઈ ગયું. એટલે કયા ઉધારો છે? દુકાને પૈસા જમા કરાય એટલે બાકી ઓછા થઈ જાય એવું હોય? અમો જમા ઉધાર ના થાય. ખરાબ કર્મોય ભોગવવા પડે અને સારા કર્મોય ભોગવવા પડે ભાઈ. तिलबर मछली खाए के करे कोट गाय का दान, काशी करवत ले मरे तो भी नरक निदान. सुंदर साथ विचारो. आज क्षत्रिय समाजनी अंदर दूषणो, कुरिवाजो, अंधश्रद्धाओ सुंदर साजी, व्यसनो. आज हिंदू समाज, आपणो समाज अधोगतिना पंथे छे. दिन प्रतिदिन सुंदर साजी अपनी जमीन ओછી થતી ગઈ. કોઈ બેનો 4 કર્યો એવું બન્યું? 4 નો 2 થયો, 100 માં ગયો. ખોટા ખર્ચાઓમાં ગતો રહ્યો, વ્યસનોમાં ગતા રહ્યા. એક પોટલી પીવો 10 રૂપિયાની સુંદર સાજી. કેટલાની? એ ભાઈ નસો ચારે થાય, એક બોટલ લે તો થાય ના. 2 3 4 5 7 8 પોટલી પીવે તા નસો થાય સુંદર સાજી. એક દારૂની પોટલી કેટલાને સુંદર સાજી દુખી કરે છે સમજો છો? પહેલા તો પરિવારને.
સમાજને, ગામને, ખુદને તો ખરું જ, આ શરીર સુંદર સાધજી મળ્યું છે, મોઘેરું છે, આ હીરા કરતા અમોલક છે. એને સુંદર સાધજી વ્યસનો કરીને ન બગાડો, પરમાત્માની ભક્તિમાં લાગી જાઓ. તો એ 10 લક્ષણો ધર્મના આપવામાં આવ્યા છે. પહેલામાં પહેલું લક્ષણ છે ધૈર્ય. દરેક કાર્યની અંદર ધૈર્ય હોવું જોઈએ, સમઅવસ્થા. ગીતાજીમાં બતાવવામાં આવ્યું છે, ધૈર્યને સમજાયું છે કે સુખે દુખે સમકૃત્વા લાભા લાભો જયા જય. સુખ હોય કે દુઃખ હોય, લાભ હોય કે ગેરલાભ હોય, સુંદર સુખે દુખે સમકૃત્વા લાભા લાભો જયા જય. જય થાય કે પરાજય થાય. સુંદર સાજી વિચારો, સૂર્ય ઉગે તો પણ લાલ રંગનો અને હાથમાં તોય છે ને સુંદર સાજી. એ સૂર્ય પાસે આપણે એ શીખવાનું છે. સૂર્યને પ્રણામ કરવાનું કેમ કહ્યું સવારમાં, પણ આપણે તો લોટામાં પાણી લઈ એટલે તાઢો પાડવાની વાત ચૂકા કરો છો. એકવાર તાઢો પડી જશે ને તો આ બ્રહ્માંડનો નાશ થઈ જવાનો. ધૈર્ય. સુંદર સાધજી એ ધૈર્યનું લક્ષણ રામાયણની અંદર રામ આપણને શીખવે છે કે જ્યારે રામને કહેવામાં આવ્યું સાંજે આગલા દિવસે કે રામ આવતીકાલે તમારો રાજ્યાભિષેક છે, જેવી વાત કરી તો રામ શું થઈ ગયેલા? ખુશ થઈ ગયેલા, ઉછલ કુદલ કરતેલા, નાચવા લાગેલા? નહીં. રામે વિચાર્યું કે હું દશરથ રાજાનો દીકરો છું, તો મારામાં કઈ ગુણ હશે તો મને રાજ્ય આપવામાં આવશે, તો હું નિભાવીશ. કોઈ સુંદર સાજી ખુશી નહીં, પણ સુંદર સાજી વિચારો, વિધાતાના લેખ. એની સોતેલી માતા કૈકેયીએ સુંદર સાજી રાત્રે દશરથ રાજા પાસે વચન માંગી લીધું કે પતિ એક વચન આપો. કે માગ શું માંગવું છે? સુંદર સાજી રઘુવંશ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, ત્યારથી આ કહેવત આવી. સુંદર સાજી કૈકેયીએ વચન માંગ્યું કે ભરતને ગાદીને રામને વનવાસ. ભરતને તો કહી દેવામાં આવ્યું કે તારો રાજ્યાભિષેક થવાનો છે. પછી કહેવામાં આવ્યું રામને કે રામ તું રાજા નહીં, તારા માટે વનવાસ નક્કી થયો છે. તો એ રામ રડવા બેઠેલા. આપણે તો સહેજ કોટો વાગે ત્રાહી મામ થઈ જઈએ. સુંદર સહેજ દુઃખ આવે તો સુંદર સાધજી આપણે કેટલો વલોપાત કરીએ છીએ. આ જીવનની અંદર, આ શરીરની અંદર સુંદર સાજી જે કઈ સુખ દુઃખ આવે છે ને, એ સુખ દુઃખ એ પૂર્વ જન્મની અંદર આપણે જે કર્મો કર્યા છે ને, એ કર્મો પ્રમાણે નક્કી થાય છે. સુખ છે, સારા કર્મો ચાલી રહ્યા છે તો આપણને સુખ છે. જેવા સારા કર્મો નું ફળ સમાપ્ત થયું તો ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવું જ પડે. પણ એ નહીં સમજવાનું કે સુખ આવ્યું છે તો કાયમ રહેશે, દુઃખ આવ્યું છે તો કાયમ રહેશે. નહીં, દુઃખ આવ્યા પછી સુખ આવશે અને સુખ આવ્યા પછી દુઃખ આવશે. સુંદર સાજી એટલે જીવનની અંદર ગમે તેટલી પીડા આવે, ગમે તેટલું દુઃખ આવે સુંદર સાજી, પણ પોતાની અવસ્થાને એ જ અવસ્થા રાખવાની કે જે અવસ્થામાં આપણે હતા. એમાં આનંદિત બહુ નહીં થઈ જવાનું અને દુઃખી પણ નહીં થઈ જવાનું. તો એ પ્રભુ રામ આપણને શીખવે છે. ત્યાર પછી બીજો ગુણ છે ક્ષમા. સુંદર સાજી બહુ મહાન લક્ષણ છે ધર્મનું. 10 લક્ષણમાંનું આ બીજું લક્ષણ ક્ષમા. એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે ક્ષમા બદન કો ચાહીએ છોટન કો ઉત્પાત, કા રહીમ હરી કો ઘટ્યો જો ભૂગો મારી લાત. સુંદર સાજી ક્ષમાનો ગુણ એ દરેક વ્યક્તિની અંદર હોવો જોઈએ. પણ અસલ શોભા કોને આપે છે? ક્ષમાનો ગુણ. જે મહાન વ્યક્તિ હોય ને એને ક્ષમાનો ગુણ વધારે મહત્વ આપે છે. કેમ કે આ હું જે બોલ્યો કે
क्षमा बदन को चाहिए। मोटा मानसनी अंदर आ क्षमानो गुण होवो જોઈએ। विष्णु भगवान शयन કરી રહ્યા છે। ભૃગુ ઋષિ પરીક્ષા કરવા માટે સુંદર સાજી પાતાળની અંદર જાય છે। ધડામ દઈને સુંદર સાજી વિષ્ણુ ભગવાનની છાતીમાં એક લાત મારે છે। 14 બ્રહ્માંડનો માલિક વિષ્ણુ ભગવાન એક ભૃગુ ઋષિ છાતીમાં લાત મારે। સુંદર સાજી શું એ વિષ્ણુ ભગવાન ધારે તો શું કરી શકે કે મને લાત મારી? પણ નહીં, એ આપણને શીખવે છે કે હું મહાન છું, 14 લોકનો માલિક છું। પણ એ ગુણ ક્ષમાનો જે છે એ ક્ષમાનો ગુણ કહે છે કે વિષ્ણુ ભગવાન ભૃગુ ઋષિને કહે છે કે હે ઋષિવાર, મારી કઠોર છાતીમાં તમે મને લાત મારી, તમારા પગને દુખ તો નથી થયું ને? પીડા તો નથી થઈ ને? સુંદર સાજી વિચારો, આ ક્ષમાનો ગુણ છે। આપણને કોઈ દુખી કરે છે, આપણું કોઈ અપમાન કરે છે, આપણું કોઈ છીનવી લે છે, આપણું કોઈ પડાઈ લે છે, સુંદર સાજી તો જેવો આપણને પીડા આપે તો આપણે પીડા આપવાનો પ્રયત્ન ક્યારેય ના કરશું, એને ક્ષમા કરી દો સુંદર સાજી। પણ નાનો માણસ કઈ રીતે ક્ષમા કરી શકે? આર્થિક રીતે સુંદર સાજી સદ્ધર નથી, એ માણસ કઈ રીતે ક્ષમા કરી શકે? રંજીત રાજા સુંદર સાજી ક્ષમાનો ગુણ સમજાવતો બહુ સરસ આપણને સમજાવે છે કે રંજીત રાજા એક દિવસ નગરમાં ફરતા જાય છે। તો નગરની અંદર એક સુંદર સાજી આંબાનું વૃક્ષ હોય છે। આંબાના વૃક્ષ પર કોઈ બાળકે પથ્થર માર્યો સુંદર સાજી કેરી પાડવા માટે, પણ એ આંબા પરથી આગળ સુંદર સાજી એ પથ્થર આગળ ગયો। રાજા રંજીત રાજા એ રસ્તામાં રહીને પસાર થતા હતા। રંજીત રાજાને આ પથ્થર વાગ્યો। સુંદર સાજી એના સૈનિકો હતા, એ બાળકને પકડી લીધો, રાજભવનની અંદર રહી ગયા। સુંદર સાજી દરબારની અંદર એને પેશ કરવામાં આવ્યો। બધાને તો એવું હતું કે ભાઈ રંજીત રાજા તો સુંદર સાજી એનો ન્યાય તો તમે જુઓ કે આ બાળકને ફાંસી આપી દેશે કે કંઈક ને કંઈક સજા કરશે, પણ નહીં। એ રંજીત રાજા પણ જ્ઞાની હતો સુંદર સાજી। એને કહ્યું કે જો એક પથ્થર મારવાથી આંબાનું વૃક્ષ જો એક ફળ આપતું હોય તો હું તો રાજા છું, હું તો રાજા છું। સુંદર સાજી એ બાળકને સજા નહીં કરી, એ બાળકને સુંદર સાજી એનું સ્વાગત કર્યું, એને શાબાશી આપી। કેમ? એક મહાન વ્યક્તિ તરીકે મારામાં એ તો ગુણ હોવો જોઈએ કે હું રાજા છું। બાળક તો ના સમજ છે, એનામાં અલ્પ બુદ્ધિ છે, ના સમજ અલ્પ બુદ્ધિને કારણે મને પથ્થર વાગ્યો છે। કોઈ જાણી જોઈને કોઈ આપણને ઈજા નથી પહોંચાડતું ને સુંદર સાજી। વિચારો કે આ જે જમીન છે આપણે એને ધરતી માતા કહીએ છીએ। આ જમીન ધરતીને ધરતી માતા કેમ કહીએ છીએ સુંદર સાજી? શું એ ધરતી માતા છે હકીકતની અંદર? ના, પણ એને આ માતાની ઉપમા આપી। કેમ માતાની ઉપમા આપવામાં આવી? કે આ ધરતી આપણને સુંદર સાજી અનાજ આપે છે, આ ધરતી આપણને સુંદર સાજી આ વૃક્ષો, ફળો, આ પ્રકૃતિ સુંદર સાજી એ આપણને આપે છે। એ આપણા જીવનમાં સુંદર સાજી બહુ જ ઉપયોગી છે। તેમ છતાં એના બદલામાં આપણે શું આપીએ છીએ? આપણે મળમૂત્ર સિવાય કશું આપીએ છીએ? તેમ છતાં એ આપણને ક્ષમા કરે છે। એટલા માટે એને ધરતી માતા તરીકે પૂજવામાં આવે છે। એનો અર્થ એવો નહીં કે કોઈ દેવી છે સુંદર સાજી। આપણને તો એ પણ સમજ નથી કે દેવી કોણ છે ને દેવતા કોણ છે। આપણને કોકે પૂછડું પકડાઈ દીધું અને આપણે પકડી લીધું, તૂટે તો હોદી છોડવાનું। કોણ દેવી, કોણ દેવતા? સુંદર સાજી દેવી કોણ છે? સુંદર સાત આપણા ઘરમાં રહેલી આપણી માતા એ દેવી છે। આપણા ઘરની અંદર આપણી બહેન એ શક્તિ છે, એ દેવી છે। આપણી પત્ની એ દેવી છે। સુંદર સાત આપણા દીકરાની વહુ એ દેવી છે। શું આપણે દેવી તરીકે એને પૂજીએ છીએ, એને સન્માન આપીએ છીએ? ઘરમાં આપણી માતા છે, આપણે પૂછીએ છીએ
માં ખાધ્યું પીધું, એની જોડે પ્રેમ ભરી વાતો કરીએ છીએ. સુંદર સાજી, આપણે કેટલી સુંદર સાજી આપણી નાસમજ છે. સુંદર સાજી જે ખાતી નહીં, જે પીતી નથી, જે બોલતી નથી, જે ચાલતી નથી, એને 56 પ્રકારના વ્યંજનો દેવી તરીકે પૂજીને આપણે આપીએ છીએ. સાક્ષાત દેવીનું સ્વરૂપ આપણા ઘરમાં છે, જે વાતો કરવા માટે તૈયાર છે, આપણને ક્ષમા કરવા માટે તૈયાર છે. જે ક્ષમા કરવા, જે બોલતી નહીં, જે હોબરતી નહીં, એને કોણ પટ્ટીઓ પકડીને માફ કરી દે છે. એટલે માફ તારી માં જોડે માફી માંગને. જે બોલે છે, જે ચાલે છે, ખાય પીવે છે, એને સુંદર સાજી આપણે ખવડાવતા નથી ખાતા, એને 56 પ્રકારનો વ્યંજન ખવડાવીએ છીએ અને આપણે ગૌરવ લઈએ છીએ કે હું દેવીનો ભગત છું. ભાઈ તું દેવીનો ભગત નથી, તારી માતા ઘરમાં દુખી છે, તારી પત્ની તારાથી દુખી છે, તારી પુત્રની બહુ સુંદર સાજી દુખી છે. તું કઈ રીતે દેવીનો પૂજક છો? જેમાં દિવ્ય ગુણ છે એ દેવતા છે. સુંદર સાજી ગુણોની પૂજા કરો. સુંદર સાજી ચિત્રોની પૂજા ના કરશો. જો ગુણોની પૂજા થઈ ગઈ તો આપણું જીવન સાર્થક બની જશે. એક ક્ષમાનો ગુણ છે સુંદર સાજી. ત્યાર પછી આવે છે દમ. સુંદર સાજી જેને દમન કરવું. મન દ્વારા જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને વિષયોમાં નહીં જવા દેવી અને મનને કાબુમાં રાખવું, દમન કરવું, એને દમ કહેવામાં આવે છે. આ ત્રીજું લક્ષણ છે. ધૈર્ય આપણામાં છે તો આપણે ધાર્મિક કહેવાના લાયક છીએ. ક્ષમાનો ગુણ આપણામાં છે તો આપણે ધાર્મિક કહેવાના લાયક છીએ. પછી એવું નહીં કે હું મંદિરમાં દરરોજ જાઉં છું, પરિક્રમા કરો છું, હું તો પ્રસાદ ધરાવું છું, ભોગ લગાવું છું, રોજ પુણ્યમાં ભરો છું, તો કે હું ભગત થઈ ગયો, ધાર્મિક થઈ ગયો. ના ભાઈ ના, એ બતાવવાની ભક્તિ, એ ઢોંગી ભક્તિ. સુંદર સાજી ભક્તિ કોઈને બતાવવા માટે ના કરશો. ભક્તિ બતાવવા માટે કરવાની નહીં, ભક્તિ તો આત્માના કલ્યાણ માટે કરવાની. સુંદર સાજી ભગત ક્યારે સુંદર સાજી કોઈને બતાવે નહીં, એ દેખાવો ના કરે. એ તો એના પ્રિયતમની અંદર, એના પ્રેમની અંદર, એના વિરહની અંદર છુપે સુંદર સાજી એને યાદ કરે, એને પ્રેમ કરે. પણ આજે તો સુંદર સાજી આપણે 25 રૂપિયાનું દાન કર્યું હોય તો 7 જણને કહીએ કે મેં 25 રૂપિયાની પાવતી ફડાયેલી, મેં 101 રૂપિયા લખાયેલો. સુંદર સાજી કોઈ સેવા કરી છે આપણે તકતી માર દઈએ છીએ. કેમ? આપણું નામ રોશન કરવા માટે. દુનિયા પ્રતિષ્ઠા માટે દોડે છે, પ્રતિષ્ઠા માટે ભક્તિ કરે છે, આત્મા કલ્યાણ માટે નહીં. જો આત્મા કલ્યાણ માટે ભક્તિ કરશો ને તો સુંદર સાજી આવા ગમનનું ચક્કર મળશે. બાકી તો તમે ગમે તેટલું દાન કરશો, પુણ્ય કરશો, ગમે તે કરશો, સુંદર સાજી 4 ધામની યાત્રા કરશો, હરિદ્વાર જશો, અમરનાથની ગુફાની અંદર જશો, ગમે તેટલી દેવી દેવતાઓની ઉપાસના કરશો, પણ સુંદર સાજી આખિરકાર તો 184 નહીં મટે. 184 મટાડવા માટે એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ધર્મના 10 લક્ષણો ધારણ કરીને સુંદર સાજી એવું કરવું પડશે. મહાભારતમાં આવે છે સુંદર સાજી કે દુર્યોધનને પૂછવામાં આવ્યું, સુંદર સાજી દુર્યોધન પણ વેદનો જ્ઞાતા હતો. સુંદર સાજી વેદનો જ્ઞાતા હતો, એને ખબર હતી ધર્મ શું છે અને અધર્મ શું છે. જાનામી ધર્મ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ ન ચમે નિવૃત્તિ. સુંદર સાજી દુર્યોધન કહે છે મહાભારતની અંદર કે હું ધર્મના 10 લક્ષણોને જાણું છું, પણ એમાં મારું મન લાગતું નથી. અહીં પણ એવા હોય છે, બધું જાણે છે સત્ય શું છે ને અસત્ય શું છે, એવો વિવેક આપવામાં આવ્યો છે, હર માનવને આપવામાં આવ્યો છે, પણ એમને રુચિ નથી સુંદર સાજી સત્ય બોલવાની અંદર, ક્ષમા કરવાની અંદર. તો એ ધર્મની અંદર એને રસ નહીં હોવાને કારણે એને અધર્મ અપનાયો. અને જ્યારે અધર્મ રીતે જ્યારે દુર્યોધન ચાલ્યો તો તમે વિચારો, ગઈકાલે કહેવામાં આવેલું કે 18 ક્ષણિક સૈન્ય એ દુર્યોધનના કારણે.
નિર્દોષ સૈનિકો તો નિર્દોષ જ છે ને. રાજ્ય કોને જોઈતેલું? પાંડવોને. કૌરવોને જોઈતેલું સૈનિકોને. શું સુંદર સાજી કે કોઈ અધર્મનો પક્ષ લઈને ચાલે છે, સુંદર સાજી એને સપોર્ટ ના કરશો. જે ધર્મની રીતે ચાલે છે એને સુંદર સાજી સપોર્ટ કરો, એને સુંદર સાજી ટેકો કરો. એ દમ છે જે ઇન્દ્રિયોને દમન, સુંદર સાજી ઇન્દ્રિયોને એના વિષયોમાં નહીં જવા દેવાની. સુંદર સાજી કાનને સાંભળવું ગમે છે, પણ શું સાંભળવું ગમે છે? કાન બંબરણીની વાતો કોણને વધારે ગમે? નિંદાની વાતો કોણને સાંભળવી વધારે ગમે? અને ગામની ભાગોરે દારૂડિયો એક જ કિલકારી પાડે ને તો ઘરમાં બાળકો અવાજ કરતો હોય ને એટલે ઉભો રે, બંધ થઈ જા. કેમ? કોણ બોલ્યું? કયા બાપુ ખીલ્યા ભાગોર પર? એ જોણવા માટે. પણ અહીંયા ત્રણ દાડોથી લેકા કરીએ છીએ યા નહીં. साच कहना काहू को न रुचे तो भी प्रकाशो सत सत के लोग को सत के बाण चुमसी दुर्जन दुखासी दुर्मत. सुंदर साजी आज वाणी एवी छे सुंदर साजी કે આ વાણી ગૌ અને કોકરાને છૂટા કરી દે છે. છૂટું જ કરી દેવાનું. સત્ય શું છે ને અસત્ય શું છે સુંદર સાજી? કેમ? આત્માનું કલ્યાણ કરવાનું છે. થોડો આ ધંધો અમે લઈને બેઠા. અમે થોડા કઈ આગળ ગુરુ થઈને આયા? અમે તમને ચેલા બનાવવા આયા? ના ભાઈ ના. અમે કોઈ ગુરુ નહીં, કોઈ ચેલા નહીં સુંદર સાજી. અમે તો પરમાત્માનો સંદેશો લઈને આયા છીએ કે જે સંદેશો પ્રકાશભાઈને મળ્યો એ પ્રકાશભાઈ અમને વિનંતી કરી કે અમારા ગામની અંદર પણ મને જે મળ્યું છે મારા ગ્રામજનોને મળવું જોઈએ. સુંદર સાજી કેટલો ઊંચો ભાવ છે એમનો. અને એમના ભાવમાં સુંદર સાજી અમિતભાઈનો સહયોગ તો તમે જુઓ. એમનું પરિવાર લાગ્યું છે કે લાવો મારા ગ્રામજનોને કંઈક મળે, સત્ય વસ્તુની પહેચાન થાય. સુંદર સાજી જ્ઞાન જેવી કોઈ સેવા નથી. ગમે તેટલું તમે દાન કરો ને, પણ જો કોઈ અવળા રસ્તે જતો હોય અને એને જો સુંદર સાજી સીધા રસ્તે તમે લઈ જાવ ને તો એ મહાન દાન છે, એ મહાન કાર્ય છે, એ સારામાં સારું કર્મ છે. એ કર્મ અમે લઈને ચાલીએ છીએ કે તમારે મુક્તિ જોઈતી હોય, તમારે આવાગમનનું ચક્કર મટાડવું હોય તો આ વાણીના સત્સંગની અંદર આવી જાઓ. આ વાણી કે છે એ પ્રમાણે તમે ચાલો. સુંદર સાજી આજે પણ આ વાણી માટે હિમાલયની કંદરાઓમાં બેઠા છે. તમને કોઈ અમારા પર વિશ્વાસ ના આવે ને તો કોઈ વખત જાવ તો જોજો. આ વાણી માટે યોગ બલની અંદર એમને દેખાયું કે 28માં કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે. તો આવવાના છે તો શું લઈને આવવાના છે? ઇલમનો સાગર લઈને આવવાના છે. ઇલ્મે લદુની એ જ્ઞાન લઈને આવવાના છે. એ જ્ઞાનના શરણમાં જે કોઈ આવશે ને એ સદા સદાને માટે બહુ સાગર પાર થઈ જશે. સુંદર સાજી અને એ અમને જાણવા મળ્યું ને તો એ વાણી માટે આજે હિમાલયની કંદરાઓમાં બેઠા છે યોગીઓ. કેટલા વર્ષના? હજારો વર્ષથી તપસ્યા કરે છે. તપસ્યા કરતો કરતો સુંદર સાજી આ માથાના વાર જમીન પર આવી ગયા. વિચારો એ કેટલા વર્ષોથી તપસ્યા કરતા હશે. સોના માટે? આ જ્ઞાન માટે, આત્મા કલ્યાણ માટે. સુંદર હજારો વર્ષથી બેઠા છે સુંદર સાજી. અને આપણને તો 3 દિવસમાં આપણે થાકી જઈએ. આજ નહીં મેર પડે. કેમ? શરીર સાથ. સુંદર સાજી શરીર સાથ ક્યાં આપે? આપણો આહારા જેવો હોય શરીર સાથ આપે? એ તો યોગીઓને જ આપે ભાઈ. યોગીઓનો આચાર વિચારો એવા હોય સુંદર સાથજી. એ માથાના વાર તો જમીન પર આવી ગયા. કોઈ તો સમજાય ભાઈ એમોશી ન હોય, પણ ઓખોની પલકોના વાર જમીન પર આવી ગયા. એમની સમાધિ નથી તૂટી આ વાણી માટે. અને આપણને સુંદર સાજી જો 10 દિવસ તમે ના 10 કલાક તમે ધ્યાનથી સાંભળશો ને, રોજના 2 કલાક 5 દિવસના 10 કલાકની અંદર તમે ધ્યાનથી સાંભળશો ને સુંદર સાજી, જે યોગીઓને નથી મળ્યું એ આપણને મળવાનું છે. સહેજમાં સસ્તામાં સસ્તો સોદો. ગઈકાલે સાંભળેલું ને, સસ્તામાં સસ્તો સોદો મફત
કશું નહીં કરવાનું, નહીં જપ તપ ના યજ્ઞ, કશું જ નહીં, કોઈ સાધના નહીં, બસ ધ્યાનથી સાંભળવાનું, જીવનમાં ઉતારી લેવાનું. કોણ કેવા વાળું છે આ સુંદર સાચી? જજો રામાયણની કથાઓ થાય છે, મહાભારતની કથાઓ થાય છે, ભાગવતની કથાઓ થાય છે, પણ હવે મહારાજ એ પ્રશ્નોનું સમાધાન કરશે. જો એ પ્રશ્નોનું સમાધાન એ કથામાં થાય ને તો અમે તમારા ગુલામ થઈ જઈએ. કોણ કરી શકે એનું સુંદર સાજી સમાધાન કોણ કરે? આ તારતમ જ્ઞાન કરે. એટલા માટે યોગીઓ બેઠા છે, એમના માથાની અંદર પક્ષીઓએ માળા કર્યા. કેટલી દિવ્ય સમાધિ છે! પક્ષીઓ તો માળા કર્યા, પક્ષીઓએ ઈંડા મૂક્યા, ઈંડા સેવાઈ ગયા, બચ્ચા થઈ ગયા, બચ્ચાઓને પોખો આવી, બચ્ચાઓ ઉડી ગયા. પણ હજુ પણ એ હિમાલયની કંદરાઓની અંદર મારા યોગીઓની સમાધિ નથી તૂટી. આ વાણી માટે આજે આ વાણી પ્રકાશભાઈના પ્રતાપે અમિતભાઈના પટાંગણની અંદર સુંદર સાજી રેલામ રેલ થઈ રહી છે. પીલો આ રસ, આ રસની અંદર આ રસ એવો છે સુંદર સાજી કે દારૂની પીવાલી તમે પીશો ને તો સવારમાં એ નશો, પણ આ એક બ્રહ્મ રસનો એવો એક નશો છે સુંદર સાજી. જો આ નશો જેને ચડી ગયો સુંદર સાજી, આ નશો જીવનભર નહીં ઉતરે. આ નશાની મસ્તીમાં જે કોઈ આવી ગયો સુંદર સાજી, એનું કલ્યાણ થઈ જવા વાળું છે. પેલાનું કલ્યાણ થઈ જાય, પણ કઈ રીતે? એનું સત્યા નાશ થઈ જાય. આ સત્યા ના થાય સુંદર સાજી. નશા નશામાં, રસ રસમાં ફેર આવે, એ સોમરસ છે, આ રાજરસ છે સુંદર સાજી. પીતા હોય તો પીવાનું બંધ કરજો, કેટલાય પૈસા બચશે, પત્નીનું જીવન બચી જશે, બાળકોનું જીવન સુંદર સાજી બચી જશે. એટલે કે ઇન્દ્રિયોના વશમાં ના જશો, ઇન્દ્રિયોનું દમન કરો, સમન કરો, દમન કરો. દમન કરશો તો સ્પ્રિંગની જેમ ઉછળશે. હા, મેં કહ્યું ને કે કાનને સાંભળવું ગમે છે, નિંદા સાંભળવી ગમે છે નહીં. આ કાન નિંદા સાંભળવા માટે નથી મળ્યા. બે બહેનો ભેગી થાય તો કોની વાતો હોય? સુંદર સાજી ક્યારેય કોઈની વાતો ના હોય, એ નિંદાની જ વાતો હોય. પણ એ જ બહેનો, અહીં બેઠેલી બહેનોની વાત નહીં. મારી આ બહેનો અહીં બેઠી છે ને, અહીં આવી છે, એમને ખબર છે ભાઈ અમારે આત્માનું કલ્યાણ કરવાનું છે, એટલે એમને તો નિંદા કરવાની છોડી દીધી છે. એવાય નથી કરતા, પણ જેને ખબર નથી એમની નિંદાની વાતો છે સુંદર સાજી. ભાઈ આ બહેનો એવું કે અમને કે છે ના ભાઈ, આ તો ધર્મના 10 લક્ષણોને માનવા વાળી મારી બહેનો છે. તો એક કાનને સાંભળવું ગમે છે, પણ શું સંભળાવવું છે સુંદર સાજી? સત્સંગ સંભળાવો, પરમાત્માની વાણી સંભળાવો, સારા વિચારો, સારું ગ્રહણ કરે સુંદર સાજી, તો આત્માનું કલ્યાણ થાય સુંદર સાજી. ખોટા વિચારો, નિંદા કોટલી આ કાનને સંભળાવશો સુંદર સાજી, આત્માનું કલ્યાણ નહીં થાય, અને આખિરકાર આ જીવ અધોગતિના પંથે જશે, નરકોની અંદર જશે. અને નરક એ કઈ સ્થાન છે? નરક સ્થાન છે ભાઈ. માનવ યોનિને બાદ કરતો બધી જ નરકની યોનિઓ, કૂતરું, બિલાડું, ભૂંડ, રોજ સુંદર સાજી બધી જ સોની યોની છે, નરક રૂપી યોનિઓ છે. મનુષ્ય તનમાં તમે જે કર્મ કર્યો છે એ કર્મ ભોગવવા માટે સુંદર સાજી રોજ થઈને જવું પડશે. હવે રોજ થઈને ફરવું સહેલું છે? હવે તો ઝાટકા મશીન થઈ ગયો. બચાર રોજે બીતો બીતો તાર ઊંઘતું પે હે. વિચારો, આપણે આ યોનિમાં નથી જવું, હડે હડે કરે એ યોનિમાં નથી જવું, પરમાત્માના ધામમાં જવું છે સુંદર સાજી. તો ઇન્દ્રિયોને એના વિષયોની અંદર સુંદર સાજી મસ્ત ન બનવા દો, એને સમન કરો, એને ધાર્મિકતા તરફ વાળો, આધ્યાત્મિકતા તરફ વાળો, સારા કાર્યો તરફ વાળો, પોતાના આત્મકલ્યાણ માટે એને વાળો સુંદર સાજી. એ દમન છે. ચોરી નહીં કરવી સુંદર સાજી. મન, વાણી અને કર્મથી સુંદર સાજી ક્યારેય ચોરી નહીં કરવાની. વિચારો કે આપણા હકનું જે છે તે બીજાના હકનું લઈ લેવું એને ચોરી કહેવામાં આવે.
આપણે કોઈ વ્યાપાર ધંધો કરતા હોય એમાં ભેળસેળ કરીએ એ પણ ચોરી છે. કોઈનો હક છે એ હક કોઈનો આપણે છીનવી લઈએ એ પણ ચોરી છે. ચોરી ક્યારેય નહીં કરવાની. અનીતિનું કહેવાય, આપણા હકનું નથી. અનીતિનું ધન છે સુંદર સાજી. અનીતિનું ધન સુંદર સાજી ચેનથી રાતે ઊંઘ નહીં આવવા દે. પાહો બદલીને થાકી જશો પણ ઊંઘ નહીં આવે. કેમ કે અનીતિના ધનથી સુંદર સાજી તમે જે અન્ન ખરીદ્યું છે ને એ અન્નનો ઓટકાર કેવો આવે. જેવું ખાઓ અન્ન એવું બને મન, એવા વિચારો બની જાય. એટલે ઇન્દ્રિયોને એના વિષયોમાં ના જવા દો. પણ વિષયો કયા? ઇન્દ્રિયોને સાંભળવું છે. ઇન્દ્રિયોના હાથ છે, હાથ ઠીક કયું કાર્ય કરવાનું? સારું કાર્ય કરવાનું. ચોરી નહીં કરવાની સુંદર સાજી. શું ચોરીનું કરેલું ક્યારે સુંદર સાજી પહોંચ્યું નથી અને પહોંચવાનું નથી. એ અનીતિનું ધન છે સુંદર સાજી. હવે જો આપણી જાતને આપણે ધાર્મિક કેવડાવતા હોઈએ તો આપણે ચોરી નહીં કરીએ. સુંદર સાજી વિચારો. એ છે ધર્મના 10 લક્ષણો. તો આપણે ધાર્મિક છીએ. બાકી ધાર્મિક કેવડાવવાને આપણે લાયક નથી. તુતિ ક્ષમા દમો અસ્તે. સોચ સુંદર સાજી પવિત્રતા, બાહ્ય અને આંતરિક પવિત્રતા. આપણા વિચારો સુંદર સાજી, આપણી રહેણી, આપણી સોચ કેવી હોવી જોઈએ. બાહ્ય પવિત્રતા કઈ છે? આ શરીરને સાફ કરવું, આ શરીરને શણગારવું, સજાવટ કરવી આ શરીરની, એ બાહ્ય પવિત્રતા છે. પણ શું બાહ્ય પવિત્રતા કરવાથી, બાહ્ય વેશભૂષા કરવાથી શું દિલ સાફ થઈ જાય ખરું? આપણી જાતને આપણે ધાર્મિક કેવડાવતા હોઈએ તો હા બાહ્ય પવિત્રતા નહીં કરવાની એવું નહીં. બગલાને તમે જુઓ, બગલો સુંદર સાજી કેટલો ઉજળો હોય છે, પણ એનું સરોવરની પારે બેઠો બગ ને તો જાણ્યો હંસલો રેજી. હંસલો જાણીને કીધી પ્રીત, મોડામાં જોઈ માછલી રે. સુંદર સાજી. એટલે બાહ્ય પવિત્રતા જે છે એના કરતા દિલની પવિત્રતા સુંદર સાજી, મનની પવિત્રતા જે છે સુંદર સાજી એ વધારે મહત્વની છે આપણા માટે. જો આ પવિત્રતા આપણામાં નહીં હોય તો સમજો સુંદર સાજી ક્યારે આપણે ધાર્મિક કેવડાવવાને લાયક નથી. ત્યાર પછી ઇન્દ્રિય નિગ્રહ આવે છે, છઠ્ઠું લક્ષણ સુંદર સાજી. ટૂંકમાં આપણે પતાઈશું, હવે 5 મિનિટ રહી મારી પાસે, 2-3 લક્ષણ રહી જશે વધો નહીં. તો સુંદર સાજી ઇન્દ્રિયોનો નિગ્રહ, જે દમન કરવું અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો સુંદર સાજી. તમે વિચારો 5 ઇન્દ્રિયો છે આપણી પાસે. આમ તો 10 ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય ને જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિયની વાત આપણે કરીએ સુંદર સાજી. આંખો છે, કાન છે, જીભ છે, નાક છે સુંદર સાજી, ત્વચા છે, આ ઇન્દ્રિયો છે સુંદર સાજી. હકીકતની અંદર કે જીવ ભવ સાગરથી પાર કેમ નથી થતો, નહીં થવા પાછળનું કારણ જ આ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને વશીભૂત થઈને જીવ એ માયામાં ફસાઈ જાય છે અને એ જન્મ મરણના ચક્રની અંદર સુંદર સાજી આવા ગમનના ચક્કરમાં આવે છે ને જાય છે, આવે છે ને જાય છે સુંદર સાજી. પણ કોઈ વિરલો હોય તો બતાવી શકે સુંદર સાજી. તારતમ જ્ઞાન બતાવે છે આજે આપણને એ ઇન્દ્રિયોનો નિગ્રહ. તમે માછલીને તમે જુઓ તો માછલી મૃત્યુનું કારણ ક્યારે બને છે અને ક્યારે બક્ષી જાય છે? એની જીભને સ્વાદના કારણે સુંદર સાજી. આજનો માનવ પદ પૈસો ને પ્રતિષ્ઠા સુંદર સાજી, લોકેશના વિદેશના ને દારેશના સુંદર સાજી આ તૃષ્ણાઓથી ગ્રસિત થઈને પોતાના જીવનને સુંદર સાજી અધોગતિના પંથે લઈ જાય છે, આવા ગમનના ચક્કરની અંદર ફસાઈ દે છે. પણ જો આ લોકેશના વિદેશના દારેશના જે તૃષ્ણાઓ છે, જો આ તૃષ્ણાઓ મટી જાય તો આવા ગમનનું ચક્કર મટી જાય. ગઈકાલે સાંભળેલું ને કે પેલા ગુરુનું ધ્યાન જો હતું બોર પર હતું. સુંદર સાજી આપણે જો આ ધર્મ પ્રમાણે ચાલશું તો અંતિમ સમયે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? પરમાત્માના ચરણોમાં હોવું જોઈએ, પરમાત્માના સ્વરૂપમાં આપણું ધ્યાન હોવું જોઈએ સુંદર સાજી.
એટલે કહ્યું છે આશા તો વાસણ સુરતા તો મુકામ. પણ સુરતા આપણી અંત સમયની અંદર સુરતા ક્યારે તો આગળ જાય? એ અંત સમયમાં સુરતાને પરમાત્માના ચરણોમાં પહોંચાડવી હોય તો સુંદર સાજી એનો પાયો ક્યાંથી નાખવો પડે? બાળપણથી નાખવો પડે. તાકે ના ભક્તિ ક્યારે કરવાની? સુંદર સાજી કોણ હોભરે ના, ઓખો એ દેખાય ના, શરીર સાથ આપે ના, તારે ભક્તિ કરવાની એટલે થાય. 100 વર્ષની જટા બંધાણી સુંદર સાજી, એ 100 વર્ષની જટા માણસ જન્મે અને જટા વાર ને કશું કરવાનું નહીં અને પછી એને ઓરવા બેહો તો એ ગુંજ નીકળે. આજ જ્યાંથી જન્મ્યા તો અહીં સુંદર સાજી મારું તારું જેટલું પાપ કર્યું કેટલું કર્યું અને પછી સુંદર સાજી આપણે અહીંયા ભક્તિ કરવા બેસીએ તો નહીં. બાળપણથી સુંદર સાજીના બીજ રોપાવા જોઈએ કે જે ધ્રુવ અને પ્રહલાદની અંદર સુંદર સાજી 5 વર્ષની ઉંમરમાં નારાયણની પ્રાપ્તિ કરી છે. તો આપણા બાળકોને પણ આપણે સુંદર સાજી આવો કોઈ સત્સંગ થતો હોય તો એ સત્સંગની અંદર અવશ્ય લાવવા જોઈએ. પણ આપણે તો એકલા જ આવીએ છીએ. આપણી મૂડી કોણ છે? આપણા બાળકો આપણી મૂડી છે. સુંદર સાજી તમે 5 વીઘો આપશો પણ સંસ્કાર નહીં હોય તો? ટ્રેક્ટર લઈ આલશો, ગાડી લઈ આલશો, બધું લઈ આલશો, પણ સંસ્કાર નહીં હોય અને એ દારૂડિયો બની ગયો તો શું એ રહેશે? નહીં. સુંદર સાજી ઇન્દ્રિયોનો સ્વાદ એવો છે સુંદર સાજી, એક ઇન્દ્રિયોનો સુંદર સાજી જેને છે. હાથી તમે જુઓ સુંદર સાજી, માછલી જુઓ, આ બધા એક ઇન્દ્રિયોને કારણે પોતાનું જીવન સુંદર સાજી એવું કરી નાખ્યું છે. તો આપણે તો 5 ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને એના વિષયોમાં નહીં જવાના દાદો અને સુંદર સાજી એના પ્રમાણે ચાલો. આવો સુંદર સાજી મારો સમય પણ અહીંયા આગળ પૂરો થયો છે. ધર્મના 10 લક્ષણોની અંદર 4 લક્ષણ બાકી છે. ફરી કોઈ સમય મળશે અને ફરી કોઈ વખત આ ગામની અંદર અમને બોલાવશો, અવશ્ય આપણે ધર્મના 10 લક્ષણોને સમજીશું. હવે પછી મારા પછી પણ મહારાજશ્રી છે, એ મહારાજશ્રી આપણને જે પ્રશ્નો પેમ્પલેટની અંદર જે પ્રશ્નો આપેલા ને એ પ્રશ્નોનું સમાધાન થશે. એ પ્રશ્નો અતિ મહત્વના છે. આજ દિવસ સુધી એ પ્રશ્નોનું કોઈ સમાધાન કર્યું નથી. એ સમાધાન આ તારતમ વાણીના આધારે કરવામાં આવશે. તો આવો સુંદર સાજી વધારે નહીં કહેતો હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.